નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ રીતે વિદ્યાર્થીઓને કઈ દિશામાં બેસીને પોતાનું સ્ટડી કરવું જોઈએ, વાસ્તુની ગોઠવણ કયા પ્રકારની હોવી જોઈએ અને એવા વિશેષ કેવા પ્રકારના ઉપાયો કરવાથી બાળકોને પોતાનું ભણવાનું ખૂબ જ યાદ રહે અને ખૂબ જ ઝડપથી તેમના કરિયરમાં તે લોકો સફળતા પ્રાપ્ત કરે। જ્યારે વાસ્તુની વાત આવે છે તો વાસ્તુના મુખ્યત્વે જે 5 અંગ છે એટલે કે 5 તત્વો પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ, આ પંચ તત્વોનું જ્યારે આપણે સંતુલન જાળવીને આપણા ઘરની ગોઠવણ કરીએ છીએ તો તે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં આપણને ખૂબ જ સારો લાભ અપાવે છે। આપણા જે બાળકો જે છે તે આપણી આવનારી પેઢી છે, તે માટે ખાસ રીતે વાસ્તુ અનુસાર તેમના રૂમની ગોઠવણ કરવી જોઈએ। તેમના ભણવાની જે દિશા છે તેમને પણ જો અનુકૂળ દિશા પ્રમાણે આપણે તેમને બેસાડીએ છીએ અને તેઓ ત્યાં બેસીને સ્ટડી કરે છે તો તેમને તેમનું ભણવાનું પણ યાદ રહે છે। અથવા તો ઘણીવાર જોયું હશે કે બાળક ભણે તો છે, ખૂબ જ મહેનત કરે છે, પરંતુ થોડા કેટલાક માર્ક્સ માટે તે રહી જાય અથવા તો તેને એન્ડ ટાઈમે વાંચેલું જે છે બધું ભૂલી જાય છે, તેને કશું પણ યાદ નથી રહેતું અને બાળક ગમે તેટલી મહેનત કરે છે પરંતુ અંતમાં તેને પરિણામ પ્રાપ્ત નથી થતું। જ્યારે બાળકોની વાત આવે છે તો તેમના માટે પણ વાસ્તુની સુયોગ્ય ગોઠવણ હોવી ખૂબ જ જરૂરી બની જાય છે। જ્યારે આપણે સ્ટડી રૂમની વાત કરીએ છીએ તો બાળકોનો સ્ટડી રૂમ કેવો હોવો જોઈએ કે જેમાં બેસીને બાળકો જે પણ ભણે છે તેમાં તેમને ઉચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને સાથે સાથે તેમને સફળતા પણ પ્રાપ્ત થાય। ત્યારે બાળકો માટે સર્વશ્રેષ્ઠ દિશા જો વાસ્તુ અનુરૂપ આપણે ગણીએ તો તે પૂર્વ અને ઉત્તર દિશા છે। પૂર્વ અને ઉત્તર દિશા છે તે સકારાત્મક એનર્જીનો ભરપૂર સ્ત્રોત છે અને આ દિશા તરફથી હંમેશા આપણને પોઝિટિવ એનર્જી જ મળે છે। માટે આપણા ઘરમાં પણ યોગ્ય સૂર્યપ્રકાશ આવતો હોય, સાથે સાથે પૂર્વ દિશા અને ઉત્તર દિશા બને તેટલી ખુલ્લી હોય, હવા ઉજાસવાળી હોય કે જ્યાંથી આપણને સૂર્યપ્રકાશ પૂરતો આપણા ઘરમાં આવી શકે છે તો તે દિશા તે ઘરને ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે। બાળકો પણ જો આવા અનુરૂપ વાતાવરણમાં રહે છે, આવી યોગ્ય દિશા અનુરૂપ ઘરમાં રહે છે તો બાળકોનો વિકાસ પણ ખૂબ જ સારી રીતે થાય છે। ત્યારે બાળકોનો જે સ્ટડી રૂમ છે તેને આપણે મુખ્યત્વે સૂર્યપ્રકાશ ખૂબ જ સારો એવો આવતો હોય તે મુજબ આપણે પૂર્વ દિશામાં ગોઠવણ કરવી જોઈએ, જેમાં બાળક જ્યારે ભણવા બેસે છે ત્યારે તેનું મુખ જે છે તે પૂર્વ દિશાની તરફ હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમારા ઘરમાં પૂર્વ દિશા તરફ તેવી રીતે વાતાવરણ ન થતું હોય તો બાળકનું મુખ જે છે તે ઉત્તર દિશાની તરફ રાખીને જો બાળક ભણે છે તો તેને પણ ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે, કારણ કે જે પૂર્વ દિશા છે તે સૂર્યની દિશા છે અને સાથે સાથે ઉત્તર દિશા જે છે તે બુધની દિશા છે। પૂર્વ એટલે કે સૂર્ય અને ઉત્તર એટલે કે બુધ, આ બંને દિશાની વાત કરીએ તો તે બુદ્ધિ આપનારી દિશા છે। તમારા મનમાં જે એકાગ્રતા છે તે વધારનારી દિશા છે। તમારા મનનો તણાવ ઓછો કરી અને શાંત વાતાવરણમાં તમને માનસિક ખૂબ જ શાંતિ મળે તે રીતે યોગ્ય પ્રકારે આ દિશાની ગોઠવણ કરેલી છે। માટે તમારું બાળક જ્યારે પણ ભણવા બેસે છે ત્યારે તેનું મુખ જે છે તમારે પૂર્વ તરફ રાખવું જોઈએ અથવા તો ઉત્તર તરફ રાખવું જોઈએ તો તેને ખૂબ જ સુયોગ્ય માનવામાં આવે છે। સાથે સાથે આપણે જ્યારે સ્ટડી ટેબલની વાત કરીએ છીએ તો સ્ટડી ટેબલ પણ મુખ્યત્વે જો લાકડાનું બનેલું હોય તો ખૂબ જ સારું। ઘણીવાર લોખંડનું પણ કોઈ ટેબલ હોય છે અને બાળક તેના ઉપર બેસીને ભણતું હોય છે તો એવું કહી શકાય કે લોખંડનું બને તો ન રાખવું, કારણ કે તે વાસ્તુ અનુકૂળ નથી। માટે બાળકને તમે લાકડાનું જે ટેબલ છે તે સ્ટડી ટેબલ તરીકે તમારે તેને આપવું જોઈએ। અને ત્યારબાદ આપણે વાત કરીએ કે કલરની, રંગોની, તો બાળકનો જે રૂમ છે તેમાં રંગોનો ખૂબ જ સુયોગ્ય ગોઠવણ કરવી જોઈએ। ખાસ કરીને જે રંગો જે છે તે ખૂબ જ આછા હોવા જોઈએ, જેમાં મુખ્યત્વે સફેદ રંગ છે, ક્રીમ રંગ છે, લાઇટ રંગો તમે બને તેટલા બાળકના રૂમમાં કરવા જોઈએ, જેના કારણે બાળકનું મન પ્રફુલ્લિત રહેશે, તેજોમય રહેશે। કોઈ પણ રીતે બાળકના રૂમમાં કાળો છે કે પછી ભડકીલો લાલ રંગ જે છે કે પછી ભૂરો રંગ છે તેવા બિલકુલ ન કરવા જોઈએ, કારણ કે રંગોનો પ્રભાવ પણ બાળકના મસ્તિષ્ક ઉપર પડે છે। બાળકનું જે મન જે છે તે ખૂબ જ એવું કહેવાય કે તે ચંચલ હોય છે,
એટલે કે તમે તેને જેવા વાતાવરણમાં રાખો છો, બાળક ખૂબ જ ઝડપથી તે બધા વાતાવરણને, તે એનર્જીને અને તેના આસપાસના માહોલને તે ખૂબ જ ઝડપથી શોષિત કરે છે. માટે એવું કહી શકાય કે જો તમે એવા ભડકીલા રંગોના રૂમ બાળક માટે જો તમે બનાવશો તો બાળકનું મન ગુસ્સાવાળું થઈ જશે, જીદ કરતું થઈ જશે, તેનું મન એકાગ્ર નહીં રહે અને તે કોઈ પણ કામમાં ધ્યાન નહીં પૂરવી શકે. માટે બાળકોનો જ્યારે તમે રૂમ બનાવો છો ત્યારે રંગોનું વિશેષ રીતે તમારે ધ્યાન રાખવું જોઈએ. આછો લીલો રંગ પણ જો તમે બાળકોના ઉત્તરમુખી રૂમ હોય તો તમે તે કરી શકો છો, અથવા તો બની શકે તો તમારે સફેદ અને ક્રીમ રંગનો અથવા તો આછા પીળા રંગનો ઉપયોગ કરી શકો છો. તો બાળકોના મનમાં પણ ખૂબ જ સારી એકાગ્રતા આવશે, ખૂબ જ સારી સકારાત્મક વાતાવરણ તેમને પ્રાપ્ત થશે. આગળ જ્યારે વાત કરીએ તો બાળકોના રૂમમાં તમારે સરસ્વતી માતાનો એક ફોટો અવશ્ય લગાવવો જોઈએ, કારણ કે વિદ્યાના દેવી સરસ્વતી માતા છે. બાળકને નિયમિત તમારે સવારમાં જાગતાની સંગાથે માતા દેવી સરસ્વતીને પગે લાગવાનું, તેમનું પૂજન કરવાનું પણ તેમને એક આદત કેળવવી જોઈએ. જો બાળક કશું જ ન કરી શકતો હોય, તેને ઉઠવામાં થોડું મોડું થઈ જતું હોય અને યોગ્ય રીતે તે પૂજા પાઠમાં ધ્યાન નથી આપતો, તો માત્ર તે સરસ્વતી માતાના ફોટાની સામે ઊભો રહીને 11 વખત, 21 વખત કે 51 વખત એમ મંત્રની માળા કરે છે તો પણ બાળકની બુદ્ધિમાં ખૂબ જ સારો એવો તમને વધારો થતો જોવા મળશે. બાળકના રૂમમાં તમારે અવશ્ય મોરપંખ રાખવા જોઈએ, જેમાં 5, 7 કે 11 મોરપંખ તમારે બાળકના રૂમમાં રાખવા જોઈએ. જે મોરપંખ જે છે તે રાહુની ઇમ્પેક્ટ જે છે, તેની ખરાબ એનર્જી છે તેને દૂર કરે છે. માટે તમે બાળકના ઓશિકા નીચે એક મોરપંખ રાખવું, બાળકના સ્ટડી ટેબલ ઉપર તમારે 5 મોરપંખ રાખવા અને બાળકના રૂમમાં ચારેય જે દિવાલો જે છે તે ચારેય દિશાની દિવાલો પર એક મોરપંખ લગાવી દેવું, જેથી કરીને બાળકના ઉપર કોઈ પણ પ્રકારનો એવો નકારાત્મક પ્રભાવ નહીં આવે, બાળકનું કોન્સન્ટ્રેશન લેવલ પણ વધશે અને બાળક ભણવામાં ખૂબ જ સારી રીતે આગળ વધશે. આગળ જ્યારે વાત કરીએ તો જે બાળક ભણવામાં બિલકુલ મન નથી લગાવતું, બાળકને ભણવામાં રસ જ નથી, માતા પિતા ગમે તેટલું કહે છે તો માતા પિતાની કોઈ વાત નથી સાંભળવા માંગતું, ત્યારે આ પ્રકારના બાળકો માટે એક વિશેષ ઉપાયની જો વાત કરીએ તો આ બાળકો માટે તમારે 6 ગ્રામ પ્યોર ચાંદીનો એક હાથી લેવો જોઈએ. આ હાથીને તમારે એક સફેદ કલરના કપડામાં, જે કોટનનું કપડું છે તેમાં બાંધી દેવાનો છે અને આ હાથી તમારે બાળકની બેગની અંદર મૂકી દેવાનો છે. તેને તમે સિલાઈ પણ કરી શકો છો. જો આ બાળકની બેગમાં આવી રીતે હાથી મૂકવામાં આવે તો તમે જોશો કે થોડાક જ સમયમાં બાળકનું ભણવા તરફ ધ્યાન કેન્દ્રિત થશે, બાળકને ભણવામાં ખૂબ જ મજા આવશે. જો મોટું બાળક હોય અને જો તે પાસે ન રાખી શકતું હોય તો તેને ગળામાં પણ તમે હાથી પહેરાવો છો, ગમે તેમ હાથીનું એક ચાંદીનું 6 ગ્રામનું પેન્ડન્ટ કે પ્રતિમા તેની પાસે રાખો છો તો પણ બાળકને ખૂબ જ સારો એવો લાભ થાય છે. આ વિશેષ ઉપાય કરીને તમે પણ તમારા બાળકની બુદ્ધિમાં વધારો કરી શકો છો. જે બાળકો હોય છે તેમને ગણેશજી ખૂબ જ પ્રિય હોય છે, માટે તમારે નિયમિત બાળક જોડે ગણેશજીનું પૂજન કરાવવું જોઈએ, કારણ કે ગણેશજી જે છે તે બુદ્ધિના દેવતા છે અને ગણેશજીના મંત્રોનો જાપ કરે છે, ગણેશજીની પૂજા કરે છે કે માત્ર એક ગોળની ગાંગડી પણ ગણેશજીને અર્પણ કરીને તે પોતાના દિવસની શરૂઆત કરે છે તો પણ બાળકની બુદ્ધિમાં ખૂબ જ સારો વધારો થશે. બાળકને કરિયરમાં જે પણ અડચણ આવતી હશે તે પણ દૂર થશે અને ધીરે ધીરે બાળકને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. તો આ રીતે બાળકોને પરીક્ષામાં પાસ થાય, ખૂબ જ સારા માર્ક્સ આવે તે માટે તમારા ઘરને પણ વાસ્તુ અનુરૂપ તમારે બનાવવું જોઈએ અને સાથે સાથે બાળકને ભગવાનની પૂજામાં 5 કે 10 મિનિટ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે તેવી પણ આદત કેળવવી જોઈએ. તો વિશેષ રીતે બાળકને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. બાળકે હંમેશા પોતાની બેગમાં, પોતાના કંપાસમાં પણ એક મોરપંખ રાખવું જોઈએ, જેના કારણે પણ બાળકને ભણવામાં જે છે તેનું ધ્યાન ખૂબ જ વધી જશે. આવી રીતે નાના નાના વિશેષ ઉપાયો કરીને બાળકને તમે સફળતા પ્રાપ્ત કરાવી શકો છો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.